આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવક તરીકે વાપીવાસીઓના હૃદયમાં અમિટ છાપ છોડી જનાર આયુષ ફાઉન્ડેશનના કેપ્ટન અનિલ જી દેવ અને શ્રીમતી મોહિની દેવની ભાવભીની યાદમાં રવિવારના તારીખ 31 માર્ચ 2024ના રક્તદાન કેમ્પ અને આયુષ સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. વાપીમાં આયુષ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયુષ હોસ્પિટલ ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત તેમજ હોસ્પિટલ ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સેક્રેટરી આર રાવલ અને વાપી ડિવિઝનના ડીવાયએસપી બીએન દવેના હસ્તે કરવામાં આવશે. તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે કેપ્ટન અનિલજી દેવ અને શ્રીમતી મોહિની દેવની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી શ્રદ્ધાસુમન અર્પણ કરશે. આ ઉમદા સામાજિક કાર્યમાં સૌને ઉત્સાહ વધારવા તથા પ્રોત્સાહિત કરવા હોસ્પિટલ સાથે સંકળાયેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રક્તદાન કેમ્પ સાથે આયુષ સન્માનનો કાર્યક્રમ હોય તે માટે પસંદગી પામેલ શ્રેષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ અંગે આયુષ હોસ્પિટલના ડૉક્ટર આશીષ દેવ, ડૉક્ટર સુમિધા દેવ, ડૉક્ટર અમિત દેવ, ડૉક્ટર વંદના દેવ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. ઉલ્લેખનીય છે કે 3 વર્ષથી થતા આ રક્તદાન કેમ્પમાં 150 બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ડૉક્ટર આશીષ દેવે જણાવ્યું હતું કે પોતે તબીબ હોય, રક્તની જરૂરિયાત અને તેની મહત્વતાથી સુપેરે તેઓ વાકેફ છે. એટલે એક રક્તની બોટલ 3 લોકોની જિંદગી બચાવી શકતી હોય તેવા રક્તની ઘટ નિવારવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશીષ દેવ, ડૉક્ટર અમિત દેવ આયુષ હોસ્પિટલ તરફથી તમને નિમંત્રિત કરું છું કે કાલે 31 માર્ચે સવારે 9 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી અમે એક બ્લડ ડોનેશન કેમ્પ મારા ફાધર કેપ્ટન અનિલજી દેવ અને મારા મધર મોહિની દેવ એમની યાદમાં આ કેમ્પ રાખ્યો છે. મારા ફાધર કેપ્ટન દેવ સોશિયલ પર્સન હતા, એમને સોશિયલ સર્વિસ કરવું બહુ ગમતું હતું. એમને યાદ રાખીને આ કેમ્પ અમે ગોઠવ્યો છે. એની સાથે સાથે આ પહેલી વાર અમે આયુષ સન્માન કરીને અવોર્ડ રાખ્યા છે, જે સમાજમાં કાર્ય કરતા હોય, સમાજના સુધારો માટે જેને આપણું જીવન આપ્યું હોય અને એ સમાજને સુધારવા માટે આપણો કિંમતી સમય આપે છે, એ લોકોને અમે સન્માન કરવા માંગીએ છીએ. કનુભાઈ દેસાઈ, શ્રી આર રાવલ સાહેબ, કપિલ સ્વામીજી, સ્વામિનારાયણ ટ્રસ્ટ અલવાવ, બીએન દવે, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વાપી, અમારા ટીચર અને ગેસ્ટ સામેલ છે. હું તમારા તરફથી બધા લોકોને નિમંત્રણ આપું છું કે તમે આ બંને પ્રોગ્રામમાં ભાગ લો અને અમને બ્લડ ડોનેશન કેમ્પમાં મદદ કરો. અમારા ટાર્ગેટ એમ છે કે અબાઉટ 150 બ્લડ યુનિટ્સ કલેક્ટ થવા જોઈએ, એવું અમારું ટાર્ગેટ છે. અને અમે 7 જણાને સન્માન આપીએ છીએ. આ સન્માનનો કાર્યક્રમ અમે આ પહેલી વાર રાખ્યો છે અને અમારી એવી ઈચ્છા છે કે દર વર્ષે આવી રીતે અમે આ સન્માનનો કાર્યક્રમ કન્ટિન્યુ કરીશું.